પ્રણામ દર્શક મિત્રો, હું સુધીર શાંતિલાલ રાવલ, વી ટીવીમાં આપનું સ્વાગત છે। આઝાદીનો ઇતિહાસ લખાતો હોય અને એમાં બોરસદનો ઉલ્લેખ ન હોય તો એ ઇતિહાસ અધૂરો ગણાય। એવી આ ધરતી ઉપર વી ટીવીની ટીમ પહોંચી ચૂકી છે। ત્યારે સૌ પ્રથમ અહીંયા ઉપસ્થિત રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, મહાનુભાવો, મહિલાઓ, યુવાનો, સૌ કોને હું સૌ પ્રથમ આવકારું છું। સમરાંગણ 2017 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વી ટીવી એક મુહિમ ચાલુ કરી છે કે દરેક મત વિસ્તારની અંદર જઈને લોકોના પ્રશ્નો શું છે એની ચર્ચા કરવી, લોક પ્રતિનિધિઓને સાંભળવા, લોક પ્રતિનિધિએ જે કાર્યસિદ્ધિઓ કરી છે એને લોકો સુધી પહોંચાડવી અને સામે વિપક્ષની પણ જે કાંઈ વેદના હોય, આક્રોશ હોય એને પણ જનતા સુધી પહોંચાડવી। આ બાબતની અંદર સમરાંગણના કાર્યક્રમને અત્યારે જે લોક તરફથી સમર્થન મળી રહ્યું છે એ બદલ પણ હું સૌ કોઈ દર્શકોનો પણ આભાર માનું છું। અહીંયા મત વિસ્તાર બોરસદ 109 વિધાનસભાની બેઠક પર છેલ્લા કેટલાય વર્ષથી આ કોંગ્રેસનો ગઢ રહ્યો છે। કોંગ્રેસના ઉમેદવારો જીતતા રહ્યા છે। છેલ્લી વિધાનસભાની અંદર અહીંના લોક પ્રતિનિધિ રાજેન્દ્રસિંહ પરમાર છે। હું રાજેન્દ્રસિંહ પરમારને અહીંયા આમંત્રણ આપું છું। આપનો પહેલા વિશેષ અધિકારી છે, 5 વર્ષથી આપ પણ લોકસેવાના કાર્ય કરો છો। રાજેન્દ્રસિંહ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મને એવું લાગે છે કે લોકશાહી ધબકે છે ને એની ચેતનાનો અનુભવ આ હોલમાં અમને પણ થઈ રહ્યો છે, એ પણ એક ગૌરવને અનુરૂપ છે। રાજેન્દ્રસિંહજી, આપણે પ્રજાને ગઈ વિધાનસભાની ચૂંટણીની અંદર ચૂંટવા પહેલા જે વાયદાઓને વચનો આપ્યા હતા એ બાબતમાં કયા કયા વાયદાઓ આપ વચન પૂરા કરી શક્યા છો? કઈ કઈ કાર્યસિદ્ધિઓ થઈ શકી છે? કઈ બાબતો આપનાથી પ્રયાસો છતાં નથી થઈ શકી? એ તમામ બાબત આપને કહો એટલે આપણે પ્રોગ્રામની શરૂઆત કરી દઈએ। ખાસ કરીને હું વી ટીવીનો ખાસ આભાર માનું છું। થેન્ક યુ। અને આજે મને યાદ છે ત્યાં સુધી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીનો પણ હું આભાર માનું છું ઓકે કે ગામડાના ગરીબ સામાન્ય માણસ સુધી આ ટીવી મીડિયા પહોંચ્યું છે। સ્વર્ગસ્થ રાજીવ ગાંધી મારે આજે ગૌરવ સાથે કહેવું છે કે હું આ મત વિસ્તારનો ધારાસભ્ય થયા લગભગ 20 થી 22,000 કુટુંબો જેના ઘરમાં લાઇટ નથી, પણ સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની પ્લાનથી એના ઘર સુધી લાઇટ પહોંચાડી છે। પ્રધાનમંત્રી સડક યોજનામાં આપ આખા ગુજરાતમાં ફરો છો તો તમે સર્વે કરાવજો કે પ્રધાનમંત્રી સડક યોજનામાં સૌથી વધારે પરાના રસ્તાને જોડતા બોરસદ મત વિસ્તારમાં બનાવ્યા છે આપણે। નવોદય વિદ્યાલય, જે ગરીબ સામાન્ય માણસ, જે સ્વર્ગસ્થ રાજીવ ગાંધીને એક એવું સપન હતું કે મારો ગરીબ મા બાપનો દીકરો ડોક્ટર કે એન્જિનિયર બને તો બીજા તાલુકામાં ના જાય, અને ભાદરણ મુકામે નવોદય વિદ્યાલય આપણે અહીંયા લાવ્યા છે। આ તમામ પ્રકારે કામ ગરીબ સામાન્ય માણસ સુધી પહોંચે એ તમામ પ્રકારના પ્રયત્નો કર્યા છે। મારે ગૌરવ સાથે કહેવું પડશે કે છેલ્લા 2 વર્ષમાં બોરસદ તાલુકામાં સમગ્ર ગુજરાતની વાત કરું ત્યારે અમારી તાલુકા પંચાયત દ્વારા ગરીબ સામાન્ય બાળકોને ભણવા માટે 10,000 બાળકોને એના બૂટ, કપડા, બેગ એ અમે તાલુકા પંચાયત દ્વારા અપાવ્યા છે। આપને પોતાને ખૂબ સંતોષ થાય એવા કોઈ 2-3 પ્રોજેક્ટ પર કામ કર્યું? આપણે ઘણા કામો કર્યા ન ગણાવ્યા, એવી કઈ 2-3 બાબતો છે આપને ખૂબ જ સંતોષ આપી શકી છે? કઈ 2-3 સિદ્ધિઓ એવી છે કે જેનાથી આપને વિશેષ સંતોષ થયો હોય? મને સૌથી વધારે અનુભવ જો સિદ્ધિ મારી હોય તો મેં ગરીબના ઘરમાં લાઇટ પહોંચાડી। ઓકે। પ્રધાનમંત્રી સડક જે ખેડૂતો હતા એને સારા પાકની ઉપલબ્ધિ મળે એના માટે ખેડૂતને સીધો પાકો રસ્તો અમે જોઈન કરી આપ્યો, અને સૌથી વધારે નવોદય વિદ્યાલય જે અમે લાવ્યા એનો મને સૌથી મોટો ગૌરવ છે। આપણે રાજેન્દ્રસિંહ, આપને પ્રથમ પ્રતિભાવ રૂપે આપની કાર્યસિદ્ધિઓ કઈ, વિપક્ષની પણ વાત હશે, વિપક્ષનો આપણે પ્રતિભાવ લઈએ। વિપક્ષ શું કહેવા માંગે છે? કોઈ પણ એક અહીંયા આવી શકે છે જેની અંદર તમે આપે છે વિપક્ષને વાદો, વિપક્ષ તરીકે આ લોકશાહીનું મંદિર છે, આપણે લોકોના પ્રશ્નોને પાછા આપવી છે। મને એમ છે રાજકીય આગેવાનો પણ વિનંતી કરે એમના કાર્યકર્તાઓને કે જેથી કરીને એક સાર્થક ચર્ચા થઈ શકે। આપણે અહીંયા હલ્લા ગુલ્લા નથી કરવા, એમાં કોઈ ગરિમા નથી। આપનો પ્રતિભાવ। સર્વપ્રથમ વી ટીવીનો બોરસદ તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર તરફથી હું આભાર માનું છું। થેન્ક યુ। માન્ય ધારાસભ્યશ્રીએ પોતાની વાત કરી
ધારાસભ્યશ્રીએ એવું કીધું કે મેં સારામાં સારા જો આપણે ધારાસભ્ય દરેક જણને સાંભળવા જોઈએ. આ વસ્તુ ખોટી થાય છે. હા, બોલો. આપ બોલો, આપ બોલો. ધારાસભ્યશ્રીએ કીધું કે મેં મારા વિસ્તારમાં રોડ ધારાસભ્ય સાંભળી બનાવ્યા. રહ્યા છે. આપ બોલો, બોલો. મારે ધારાસભ્યશ્રીને કહેવું છે કે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાથી જે રોડ બન્યા ને એ અટલ બિહારી વાજપેયીએ શરૂ કરી હતી. અને બીજી વાત ઘેર ઘેર જો વીજળી પહોંચાડી હોય તો એ યોજનાનું નામ છે જ્યોતિ ગ્રામ યોજના અને ભારતીય જનતા પાર્ટીએ જાહેર કરી હતી. પણ એક મિનિટ. માન્ય ધારાસભ્યશ્રી, એક તમે મિનિટ. તો એક માત્ર માધ્યમ છો, તમે સાંભળો. પણ માધ્યમમાં પણ તમે સફળ નથી થયા. પણ મારે તમને પૂછવું છે કે જે અટલજીએ ભલે એ પ્રોગ્રામ ચાલુ કર્યો, ભલે પ્રધાનમંત્રી યોજના ભારતીય જનતા પક્ષની હતી કે કોઈ પણ પક્ષની જ્યોતિગ્રામ હતી, પણ એ કાર્ય થયું છે આપ માની રહ્યા છો? એ કાર્ય થયું છે. અલબત્ત દાદા આપના કાર્યને બિરદાવે છે. ભલે યોજના એમણે શરૂ કરી છે, પણ આપના કાર્યને બિરદાવો છો તમે, બરાબર છે? આપે એવું કીધું. એ તમને જે પ્રશ્નો એમણે કાર્યો સારા ના કર્યા હોય એવી બાબત કયો. બીજી વસ્તુ, જો અટલ બિહારી વાજપેયી યોજના શરૂ કરી એનો સૌએ લાભ લીધો, ખૂબ આનંદની વાત છે. મારો ધારાસભ્યશ્રીને એટલો પ્રશ્ન છે, આ યોજના આટલી સારી હતી તો જ્યારે કોંગ્રેસ કેન્દ્ર સરકારમાં બેઠી પછી 10 વર્ષ શા માટે આ યોજના બંધ કરી? આપ બોલો. આપ બોલો. શા માટે બંધ કરી આ યોજના? અને બીજી વાત, જો આટલા સારા રોડ બની જ ગયા છે મિત્રો, કોઈને આગળ નહીં આવવા દે. તો શા માટે ધારાસભ્ય 20 રોડોનું લિસ્ટ લઈને હજુ પણ ગાંધીનગરના આટા ફેરા મારે છે? હું બધા દરેક જણ પોતાની જગ્યાએ બેસે. હું અંદર સુધી આવી ખાતરી રાખો, પણ તમે લોકો જો આવી રીતના કરશો તો હું પહોંચી નહીં શકું. તમારો અવાજ નહીં મારી આવે. સર્વ આપ મિત્રોને બોલો. વિનંતી આપ છે, બોલો. એ જ્યારે બોલતા હશે આપણે શાંતિથી સાંભળીશું, આપણે બોલીશું તો એ પણ શાંતિથી વીટીવી નો સાંભળશે. પ્રયત્ન હંમેશા એવો રહ્યો છે કે જનતાની પ્રશ્નોને વાચા વધારેમાં વધારે મળે, એટલા માટે એટલો આગ્રહ છે કે આપણે બધા એકબીજાને શાંતિથી સાંભળીએ તો જ આપણે જનતાના હિતમાં કામ કરીશું, એવી મારી શ્રદ્ધા છે. અને આપ સહકાર આપજો. ખાસ મારે આપ બોલો. ટીવીના માધ્યમથી કહેવું છે હાજી, હાજી. કે અટલ બિહારી વાજપેયી દેશના વડાપ્રધાન બન્યા, ગૌરવની વાત છે. પણ વાજપેયીજી 2004માં ગયા. 2004 થી 2014 સુધી ડોક્ટર મનમોહનસિંહ આવ્યા અને પ્રધાનમંત્રી સડક યોજનામાં સૌથી વધારે રસ્તાઓ ડોક્ટર મનમોહનસિંહના રાજમાં થયા. જ્યોતિગ્રામની વાત કરી, ખબર ના હોય તો બધા જાણી લે. 2004માં જ્યોતિગ્રામ નહીં, રાજીવ ગાંધી ઉર્જા દ્વારા સમગ્ર દેશમાં સામાન્ય ગરીબ માણસ સુધી લાઈટ પહોંચાડવાનું કાર્ય કર્યું. આપણે કોઈએ પણ જે પણ મહાન નેતાઓ હતા, વડાપ્રધાન હતા, કોંગ્રેસના કે ભારતીય જનતા, સારી યોજના શરૂ થઈ છે. આનંદની વાત એ છે કે પક્ષાપક્ષીથી પર થઈને યોજનાનો અમલ થયો છે. હવે મારે આપને એક પૂછવું છે, આ બંનેની વાતનો સૂર એટલો છે કે યોજનાનો અમલ થયો છે. મને એ પૂછો કે એમણે જે બીજા જે ધારાસભ્યો તરીકેની જવાબદારીમાં એ નિષ્ફળ ક્યાં ક્યાં ગયો, એવું આપનું કયું અવલોકન છે? એ કહો. આપનો ખૂબ સરસ પ્રશ્ન છે. ત્યાર પછી આપણે બધા પાસે જઈશું. અને આપ બોલો. અને આપના માધ્યમથી હું બોરસદની નહીં સમગ્ર ગુજરાતની જાહેર જનતાને જણાવવા માંગુ છું, આ કાંઠાગાળાનો વિસ્તાર છે, દરિયા કિનારે આવેલા મોટા ભાગના ગામો છે. આજે કોઈ પણ ગામની તમે મુલાકાત લો, એ ગામનું હું તાજું ઉદાહરણ આપને કહીશ. ગઈકાલે રાત્રે હું ગાજણા ગામમાં હતો. મિત્રો, ગાજણા ગામની જનતાને પૂછો, એક પણ ગામમાં જો રોડ બન્યો હોય, એક પણ ગામની એક પણ શેરીમાં બ્લોક થયા હોય તો મિત્રો જાહેર જીવન છોડવા તૈયાર છું. એ જાહેર જીવન છોડવાની વાત ના બોલે. જાહેર જીવન છોડવા સુધીની ચેલેન્જ કે છે, જાહેર જીવન છોડી દેવા સુધીની વાત કરે છે. આપ કયો એમના પ્રશ્નનો જવાબ. આપનો પ્રશ્ન ફરી કયો. આપનો પ્રશ્ન ફરી કયો. એક જ મિનિટ. આપના જે પ્રિય પ્રતિનિધિ છે શાંતિથી એ debate નથી કરીશું, સાંભળી તો મજા શકતા, આવશે. એ પરિસ્થિતિ ગીરકાલીમાં આપના મજા કારણે નહીં. છે, એટલું આપ સમજો પ્લીઝ. મારા ભારતીય જનતા પાર્ટીના સર્વ કાર્યકરોને વિનંતી છે કે આપણે જ્યારે બોલતા હોય તો આપણે શાંતિથી સાંભળવાનું. તમે બોલો, તમે આમને કયો સીધું. મારે એક જ મિનિટ ઉભો રાખો. આપ બોલો ને, આપ બોલો.
માન્ય ધારાસભ્ય શ્રી, બોરસદની જનતા આપને પૂછવા માંગે છે કે હાલ 60 વર્ષથી આ બોરસદનું આપનું પરિવાર પ્રતિનિધિત્વ કરી રહ્યું છે. ગામે જ્યાં જ્યાં તાલુકાએ તમે જાઓ તો બધા ધારાસભ્ય શ્રી, સંસદ સભ્યો ગામ દત્તક લે છે. આપે શું કોઈ ગામ દત્તક લીધું છે? આપણે હમણાં નદી કાંઠાનું જે પૂછ્યું એ પૂછો. નદી કાંઠાના પ્રશ્નો આપણે હમણાં પૂછે એ પૂછો. અને અન્ય બીજી બાબત કે કાંઠાગાળાના ગામડાઓની અંદર હજારો વિદ્યાર્થી છે. આપણે દત્તક ગામ જે લીધું છે એની પ્રશ્નની વાત કરો છો. ધારાસભ્ય શ્રી દ્વારા કાંઠાગાળાના વિસ્તારમાં કેટલી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી થઈ, સમસ્યાની વાત કરે છે. કેટલી શૈક્ષણિક સંસ્થાઓ ઊભી થઈ, કેટલા ઉદ્યોગો ઊભા થયા જેના થકી આજે આ કાંઠાગાળાના યુવાનોને રોજગારી મળી શકે. આપતો જવાબ આપે છે. જવાબ આપે છે. આવો અહીં. નહીં આપો. ઓય, ખાસ કરીને મેં અમિયાદ ગામ દત્તક લીધું છે. 5 વર્ષમાં મારે પૂરું કર. છેલ્લા 2 વર્ષથી મેં અમિયાદ ગામ દત્તક લીધું છે. આજે લગભગ 70% કામ પૂરું થઈ ગયું. અને કાંઠાગાળાની વાત કરે છે, મારે કહેવું છે કે 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું રાજ છે, કોંગ્રેસનું રાજ નથી. એમને શું કર્યું એ મારે પૂછવું. મારે તો એવું કહેવું છે કે કોંગ્રેસના રાજમાં અમૂલ ડેરી હોય, એનડીડીબી હોય, કૃષિ યુનિવર્સિટી હોય, મારે એમને કહું કે વાસદ બગોદરા રોડ પૂરો થયો 2012માં પૂરો કરવાનો હતો, એ પૂરો થયો એમ નથી. મારે એ પૂછવું. સવાલ સરકારનો છે. કેટલીક બાબતો સરકારના વિષય છે, કેટલીક બાબતો પોતે ધારાસભ્યોનો વિષય છે. એ જ્યારે મુદ્દો છે ત્યારે વીટીવીએ પોતાનું પણ સર્વેક્ષણ કર્યું છે. અમારા રિપોર્ટર અહીંયા આગળ વિમલભાઈ પણ છે. વિમલભાઈ, બંને પક્ષે જે તમે વાતચીત સાંભળી રહ્યા છો, કુલ મળીને અત્યારે આપણે ધારાસભા વિસ્તારની વાત કરીએ છીએ, શું પરિસ્થિતિ છે? કુલ મળીને 5 વર્ષની અંદર અહીંયા લોક વિકાસના કાર્યો કેટલા થયા છે? તમારું શું અવલોકન છે? રાજેન્દ્ર પરમાર છેલ્લા ઘણા સમયથી જોતા આવે છે. જો કાંઠાગાળાની વાત કરીએ તો કાંઠાગાળામાં હજુ પણ પાણીનો પ્રશ્ન છે. પાણીનો પ્રશ્ન હજુ પણ છે. બાકી કાર્યશીલ છે, રોડ રસ્તા બધું બનાવે છે. પાણીનો પ્રશ્ન હજુ કાંઠાગાળામાં હલ કરી શક્યા નથી. હું આ બાજુ આવું છું. આપણે બંને નેતાઓને અહીંયા ઉભા રાખ્યા છે. હું આપની પાસે આવું છું. હું અહીંયા મારી એક જ શરત છે, મને મારો અવાજ નહીં સંભળાય તો હું આગળ વધી નહીં શકું. મારે બધાને સાંભળવાના છે. અને હું જ્યારે તમારી પાસે ખેલદિલીથી આવું છું ત્યારે તમારે શિસ્ત જાળવવી પડશે. આપ બોલો. માન્ય રાજને હું પૂછવા માંગુ છું કે સડક યોજનાની વાત કરે છે, એ તો અમારા કોંગ્રેસે લાયેલા, પણ વાસદ થી બગોદરાનો રોડ કેટલા વર્ષોથી બંધ છે, એ કઈ ગયા? આ હાઈવે ની છે ને કોર્ટ મેટર થયેલી છે. આ કોર્ટ મેટર નો વિષય છે, અમારો વિષય નથી. હવે હું આ બાજુ આવું છું. અહીંયા આગળ જયારે હું આવવા માંગુ છું, મિત્રો, તમે લોકોને તમારો અવાજ જયારે મારે દર્શકો સુધી પહોંચાડવો છે ત્યારે આ બધા અહીંયા આવી જાઓ. આ બધા આવી જાઓ. આ બધા પોતપોતાની જગ્યાએ આવી જાઓ. હું આપની પાસે આવું છું. આ બેસી જાઓ. હું અંદર પણ જઈશ. હું આ બાજુ જઈશ. હું આ બાજુ. આપ બધા બેસી જાઓ. આપ બેસી જાઓ. હું આપની પાસે આવીશ. હું આપની પાસે આવું છું. હું આ બાજુ આવું છું. આપણે અત્યારે જે મુદ્દાથી ભટકીએ નહીં, આપણે અત્યારે મુદ્દાથી ભટકવું નથી. જે લોક વિકાસના કાર્યો થયા છે એ સંતોષજનક છે કે નહીં એની ચર્ચા. બીજા તબક્કામાં ઘણા પ્રશ્નો છે. લોક વિકાસના કાર્યો સંતોષજનક થયા છે કે નહીં એ કયો પહેલા શું કહ્યું? 5 વર્ષના વિકાસના કામો થયા છે. બોરસદ મત વિસ્તારમાં લોકોને એકદમ શાંતિ છે ને લોક ઉપયોગી ગામ આખા ગુજરાતમાં સૌથી વધારે થયા છે. એ પાણી ના હોય, લાઇટ ના હોય, સડક ના હોય, એજ્યુકેશન ના હોય. અને અમારા ધારાસભ્ય છે એ લાય છે, 24 કલાક લોકો વચ્ચે છે. અને છેલ્લા 22 વર્ષથી ચૂંટાય છે. આઝાદી પછી કોંગ્રેસ આવી છે. આ ફેર પણ કોંગ્રેસ 50,000 મતે ચૂંટાવાની. આપનું કેવું છે? ખૂબ સારું કામ છે. લોક વિકાસના કાર્યો આપણે એક જ વિષય લઈએ છીએ અત્યારે. લોક વિકાસના કાર્યો 5 વર્ષમાં કેટલા થયા છે, સારા કે કેમ? અને જે પ્રશ્નો હોય તો સ્પેસિફિક. હું ધારાસભ્ય શ્રીને એટલું પૂછું છું, વિરસદમાં એ જયારે સ્કૂલના પ્રોગ્રામમાં આવ્યા હતા ત્યારે એમને વિરસદમાં વાઈફાઈ બનાવવાનું વચન આપ્યું હતું, એ કઈ ગયું? વાઈફાઈ નો પ્રશ્ન, વાઈફાઈ નું વચન આપ્યું હતું આપે. હા, એ ચોક્કસ છે. મેં વાઈફાઈ નું વચન આપ્યું હતું, પણ
ગુજરાત સરકારે ધારાસભ્યો જે ગ્રાન્ટ આપે એ ના પાડી ફક્ત મેમ્બર ઓફ પાર્લામેન્ટ જ આપી શકે. મારો કાગળ પણ છે આજે આયોજન અધિકારીને મેં લેટર પણ મોકલી આપ્યો છે, પણ એને ક્રાઇટેરિયા મેમ્બર ઓફ પાર્લામેન્ટ નો સંપર્ક કર્યો તો આપે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ આપી શકે છે, એમપી એમએલએ ગ્રાન્ટ નથી આપી શકતા. પહેલા લેટર એવો આવ્યો કે ધારાસભ્ય શ્રી પણ આપી શકે છે. મેં ઓલરેડી આયોજન મંડળમાં લેટર પણ લખે, એની કોપી જોતી હશે તો પણ આપી દઈશ. મારી પાસે અત્યારના યુવાનોના પ્રશ્નો છે, અમારી પાસે હું એક આખું લિસ્ટ લઈને હમણાં બેસીશ, પણ એ પર જતા પહેલા હજી માત્ર ધારાસભ્યના વિકાસના કાર્યો વિશે કોની શું સ્પેસિફિક ચર્ચા છે એ હું ફરી પાછો આપની પાસે આવું. આપમાંથી કોઈ બોલો. હું આપું છું, આપની પાસે જ આવું છું. હું આવું છું. મારે માન્ય ધારાસભ્યશ્રીને પૂછવું છે કે નાની શેરડી ગામમાં દલિતવાસમાં આર્થિક તમે કેટલા વર્ષથી કઈ ગ્રાન્ટ ફાળવી એ મારે પૂછવું છે. દલિતવાસ? હા, દલિતવાસમાં નાની શેરડી ગામમાં કયા દલિતવાસમાં કેટલી ગ્રાન્ટ ફાળવી? દલિતવાસની અંદર કેટલી ગ્રાન્ટ ફાળવી છે? દલિતવાસમાં કેટલી ગ્રાન્ટ ફાળવી છે એમને ખબર નથી. આપ બોલો. જે ગ્રાન્ટ મળતી હોય જે તમારે સાંભળવું હોય તો એના માટે શાંતિ રાખવી પડશે. હું જયારે અત્યારના વાતચીત કરી રહ્યો છું, અત્યારે આપણે આ રીતે અત્યારે એમના 10% ગ્રાન્ટ ફક્ત દલિતો માટે જ વાપરવાની આવે છે, ફરજિયાત વાપરવાની આવે છે, અને તમામ ગ્રાન્ટ દલિતો માટે વાપરેલી જ છે. હવે જ્યારે પ્રશ્નોત્તરી ચાલી રહી છે, અહીંયા પ્રશ્નોત્તરી ચાલી રહી છે, લોકપ્રતિનિધિને પ્રશ્નો પૂછાઈ રહ્યા છે, એ જવાબ આપી રહ્યા છે, પણ ક્યારેક એવું લાગે છે કે રાજકીય કાર્ય કરતા હોય સાંભળવા તૈયાર નથી. પણ મારી વિનંતી છે બધાને, આપણે જો તમારે જવાબ સમજો ફરી પાછા બેસી જાઓ. મારી વિનંતી, તમે સરખી સાંભળો. હું આપની પાસે આવું છું. હું આપની પાસે આવું છું. આપ બોલો. સાહેબ, હું ધારાસભ્યના ગામનો છું. માનનીય ધારાસભ્યનો આદર્શ વ્યક્તિ છું. ધારાસભ્ય સાહેબના સરપંચ અમારા ગામમાં છે. સાહેબ, સંસ્થાની સરકાર લાખો રૂપિયા ગ્રાન્ટ આપે છે. દેવણ ગામમાં ગંદકી દૂધ થતી નથી. એક તો બીજું કે ગામમાં એક શૌચાલય કે મૂતરડીની વ્યવસ્થા નથી. દેવણ આપણા લોકોને કયો તમારી વાત સંભળાય. હું રાજકીય આગેવાનોને પણ કહું છું કે એમનું જો કાર્યકર્તાઓ માનતા હોય તો એક અપીલ કરે અને લોકો બેસે. મને એવું લાગે છે બોરસદનું અપમાન ન કરીએ. આપણે બોરસદની પ્રજાની અપેક્ષા છીએ. આપણી પાસે લોકો અપેક્ષા રાખી રહ્યા છે. હું આવી હાજી. અત્યારના આપણે જયારે શોર બટોરની અંદર જો કરશું વાત, તો આપણે બોરસદની પ્રજાની અપેક્ષા સંતોષવા ભેગા થયા છે. અહીંયા કોઈ હલ્લા ગુલ્લા કરીને અહીંયા ચૂંટણીનું આપણે ચર્ચા કરવા નથી આવ્યા. મને એમ લાગે છે જયારે આપણે સકારાત્મક અભિગમ રાખશું ત્યારે આપણે લોકશાહીને વરેલા નાગરિકો લાગશું. લોકોનો આપણા પ્રત્યે આદર વધશે. શ્રદ્ધા રાખજો મિત્રો, ક્યાંય જતા નહીં. એક નાનકડા બ્રેક પર ફરી આવું છું. સમરાંગણ લાઈવ જોતા રહ્યો. અહીંયા બોરસદની ધરતી ઉપર હું આપને વિનંતી કરું, ફરી ટૂંક સમયમાં આવી રહ્યો છું. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે વીટીવીમાં સમરાંગણ 2017 કાર્યક્રમમાં. બોરસદની વિધાનસભાની મત વિસ્તારની અંદર ચર્ચા ચાલી રહી છે. એમના લોકપ્રતિનિધિ રાજેન્દ્રસિંહ પરમાર સાથે આ પક્ષે સત્તા પક્ષ બેઠા છે, આ પાસે વિપક્ષ છે, કેટલાય નાગરિકો પણ બેઠા છે અહીંયા આગળ, જેઓ બિન રાજકીય છે. દરેક પ્રશ્નોને વાચા આપવા માટે રાજેન્દ્રસિંહજી, વીટીવી નું એક પોતાનું એક મિકેનિઝમ છે જે લગભગ દરેક ચૂંટણી આવી છે એ પહેલા પણ અને અત્યારે પણ અમે એક પ્રજાલક્ષી સર્વે કરતા હોઈએ છીએ. રાજકીય પક્ષ તરીકે આપ જે કયો, વિપક્ષ જે પણ કે પણ અમારું પોતાનું એક મિકેનિઝમ છે, એના અમે રિપોર્ટ છે, એમાં ચોક્કસ પ્રશ્નો છે, એ પણ હું આપની સમક્ષ મૂકું છું. આપણે એમાં આપના સમર્થનમાં જે વાત છે એ પણ સાંભળીશું, આમનો પણ જે કઈ છે પ્રતિભાવ લઈશું, વચ્ચે પણ પ્રતિભાવ લઈશું. ફરી પછી મારી અપેક્ષા શાંતિ માટેની છે આપના બંનેના કાર્યકર્તાઓ સાથે. અમારા જે 4-5 પ્રશ્નો છે મુખ્ય, જેની ડિટેલમાં પહેલા હું આપને કહી દઉં. એક તો કાંઠાના વિસ્તારોમાં જે ખારાશ વધી રહી છે એના વિશે કોઈ જાગૃતિ નથી, એની એક બાબત છે. એક માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ખેત પેદાશ વેચારવામાં ઘણી મુશ્કેલી પડે છે, એક અમારો સર્વે કહે છે. એક સ્થાનિક સ્તરે યુવાનોમાં મોટા પ્રકારમાં બેરોજગારી છે. બેરોજગારી એટલે ઉદ્યોગોનો વિકાસ પણ જોઈએ એટલો આ વિસ્તારમાં નથી થયો, એવી એક વાત છે. જીઆઈડીસી વાસણા છે, મૃતપ્રાય અવસ્થામાં છે. જાહેર આરોગ્યની અપૂરતી વ્યવસ્થા છે.
પીવાના પાણીની મોટી સમસ્યા છે અને ગ્રામ્ય વિસ્તારોમાં બિસ્માર હાલતમાં રસ્તા છે. રસ્તા, વીજળી, પાણી એના તો પ્રશ્નો છે જ. આ બાબતમાં આપ મુદ્દાસર જે કહેવું હોય ખાસ કયો. મારે ખારલેનની જી. વાત કરવી છે હા, કે ખારાસ તમે ઓન રેકોર્ડ વાત હું 1999 માં ધારાસભ્ય બન્યો. 2000 થી 2017 સુધી એક પણ દિવસ એવો વિધાનસભા જયારે ચાલુ નહીં હોય ત્યારે મેં બદલપુરથી તિથોર આળબંધ બનાવવાની મેં માગણી કરી છે. 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું રાજ છે એટલે આપણું કદાચ ના સ્વીકાર્ય વસ્તુ જુદી છે. મેં આકલાવ ધારાસભ્ય સામે પાદરાના અમારે તો ધારાસભ્ય સ્વીકારવાનું છે. સંયુક્ત અમે ખારલેન માટે આળબંધ બનાવવા માટે, ખારાશ અટકાવવા માટે અમે ખાસ પ્રયત્નો કર્યા છે. બીજી વાત કે એજ્યુકેશનની વાત કરી આપે. એજ્યુકેશનમાં આપ જાણો છો તે મુજબ સર્વ શિક્ષા અભિયાન દ્વારા ડોક્ટર મનમોહનસિંહે પ્લીઝ. સમગ્ર દેશમાં એક અભિયાન ચલાવ્યું હતું કે સામાન્ય ગરીબ બાળક સુધી શિક્ષણ પહોંચે. જાહેર આરોગ્યની વાત કરી. મારે એમને એ પૂછ્યું કે તમે 22-27 તમે શું કર્યું એમ મને એક દાખલો તો બતાવો. હા, એ પણ પૂછીએ કે આપણે. આણંદ જિલ્લામાં જ્યારે ગુજરાત 1960 માં જુદું પડ્યું ત્યારે કૃષિ યુનિવર્સિટી હોય, એનડીડીબી હોય, અમૂલ ડેરી હોય, ફેડરેશન હોય, તમામ આણંદ જિલ્લામાં આપણે કોંગ્રેસના રાજમાં આવ્યું છે. તમે મને એક દાખલો એવો બતાવો કે 27 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ આણંદમાં એક શું કર્યું? સિવિલ હોસ્પિટલ છે. આપે સાંભળ્યું છે, આપે એનો પ્રત્યુત્તર આપો. ધારાસભ્યશ્રીનો પ્રશ્ન છે કે અમે શું કર્યું. અમે તો આખા બોરસદ તાલુકામાં ઇટાલી નરિયા કાઢીને ફેંકી દીધા. પોલીસ સ્ટેશનમાં આજે સ્લેબ ભરેલું પોલીસ સ્ટેશન નવું છે. કોઈ બી માણસ ત્યાં ફરિયાદ નોંધાવા જાય તો ત્યાં બેસવાની પણ સગવડ છે, પાણીની પણ સગવડ છે. બોરસદ બસ સ્ટેન્ડનું પણ રિનોવેશન કરેલું છે. તમે જઈને જોઈ આવજો બોરસદનું બસ સ્ટેન્ડ. ત્યાર પછી તમારા વિરોધ હોવા છતાં બોરસદ તાલુકાનું સેવા સદન અમે ફર્સ્ટ ક્લાસ બનાવ્યું છે. તમે એનો વિરોધ કર્યો તે છતાં મેં બનાવ્યું છે. નહીં, એક બાબત શિક્ષણની છે. જે શિક્ષણ મારો તો તમને પ્રશ્ન છે કે તમે અત્યાર સુધી બોરસદ તાલુકાનો જે પ્રશ્નો ખેડૂતલક્ષી છે એ વિધાનસભામાં કેટલી વખત રજૂઆત નહીં, એટલે શિક્ષણની એક વાત છે. કુલ મળીને શિક્ષણના વ્યાપારીકરણની વાત જે થાય છે, જેના કારણે પ્રશ્નો સર્જાય છે, એ રાજ્ય સરકારનો વિષય છે ને એના કારણે નીતિઓનો અમલ થાય. આ શિક્ષણના પ્રશ્નો છે મૂળ વતો. એના વિશે તો આપે ખુલાસો કરવો પડશે. એમની પોતાની સ્કૂલ છે. એમને પોતાને પૂછો કે કેટલી ફી લે છે. એ પોતે 40,000 ફી લે છે. તો એ કેમ 5,000 નથી? શિક્ષણની અંદર પ્રશ્નો છે એવું આપ સ્વીકારો છો? શિક્ષણની અંદર પ્રશ્નો છે એવું આપ સ્વીકારો છો? શિક્ષણની અંદર પ્રશ્નો આપના કારણે છે, સરકારના કારણે છે, શું કહો છો? મારે એમને એ કહેવું છે હા, કે હું પછી આવું આપની પાસે. મારી પોતાની સ્કૂલ છે એવું કે મારી નથી, મારા મંડળની છે દેવાન, અને હમણાં રાજમાં નથી થઈ. 1962માં કોંગ્રેસના રાજમાં જે તે વખત સ્કૂલની સ્થાપના થઈ. એ સાયન્સની વાત તો મને સેલ્ફ ફાઇનાન્સ મેં તો ગ્રાન્ટેડ માંગી હતી પણ મને નહીં આપી. એટલે હું નહીં નફો નહીં નુકસાનના ધોરણે વિદ્યાર્થીને પણ પ્રાઇવેટ શાળામાં અહીંયા વાત્સલ્ય, પી ચંદ્રા, સરસ્વતી લાખ રૂપિયા ડોનેશન લે છે એની કોઈ વાત નથી કરતું એમ. એટલે તમારું કેવું છે કે લાખ રૂપિયા ફી એમની ડોનેશનની ફી છે એવું છે? એવું કે છે કે જે કઈ એમના સંચાલિત છે એમાં એવું કોઈ ડોનેશન નથી. એ ફી કેટલી છે લે? એ પોતે ફી કેટલી લે છે તો કહ્યું નહીં. અમારા સંસ્થા તો કઠાણામાં 1.5 લાખ રૂપિયા આપીને સ્કૂલ બનાવી છે. માન્ય ધારાસભ્યશ્રીને એક પ્રશ્ન કરું છું કે તમે અત્યાર સુધી વિકાસની ઘણી બધી વાતો કરી છે, પણ ખરેખર તમે જે શાળા ઊભી કરી છે તેમાં વિદ્યાર્થીઓ માટે કેટલી ફી લેવામાં આવે છે એનું કોઈ દિવસ ચર્ચા કરી છે? અમૂલના વાઇસ ચેરમેન તરીકે રહ્યા છો, કેટલા બાળકોને અહીંયાથી આ વિસ્તારને રોજગારી આપી એનો કોઈ દિવસ હિસાબ આપ્યો છે? સામાન્ય રીતે જયારે વિકાસના પરા વિસ્તારના રસ્તાઓ માટે તમે ક્યારે વિધાનસભા સુધી જઈ અને લોકોને પડતી મુશ્કેલી રજૂ કરી છે? આ પહેલા અમૂલની વાત કરી છે એટલે મારે કહેવી. હા, બિલકુલ આપનો જવાબ. મારે અમૂલની વાત એટલા માટે કરવી છે કે ના, પેલી સ્કૂલની એકવાર વાત કરી દો. કઈ સ્કૂલમાં કેટલી ફી લે છે એ પ્રશ્ન કર્યો અને પછી ત્યાર પછી અમૂલની વાત. સાયન્સ જે સેલ્ફ ફાઇનાન્સ છે સરકારે મેં ગ્રાન્ટેડ માંગી હતી, મને સરકારે ગ્રાન્ટેડ આપીને. ઓકે, એટલે મેં સેલ્ફ ફાઇનાન્સ સાયન્સ 11-12 ચાલુ કર્યું. નહીં નફો નહીં નુકસાનના ધોરણે એક પણ રૂપિયો વધારે નહીં,
જે શિક્ષકોને આપણે પગાર આપતા અમે તો 10 રૂપિયા જમવાનું હું આપું છું. કેટલા રૂપિયા? 10 રૂપિયા. ઓકે. કોઈ સ્કૂલ આખા ગુજરાતમાં તમે બતાવો કે પ્રાઇવેટ શાળામાં, સરકારી શાળામાં અમૂલની વાત કરો, અમૂલની વાત. અમૂલની મારે વાત કરવી છે. મારે આજે ગૌરવ સૌથી નાની વયે હું અમૂલનો વાઇસ ચેરમેન બન્યો. 162 રૂપિયા દૂધના ભાવ હતા. આજે સમગ્ર ગુજરાતમાં 18 સંચાલક અમૂલના નામે, એમાં સૌથી વધારે પૈસા 680 રૂપિયા અમૂલ સામાન્ય સભાસદને લોકો એનો લાભ આપના માલધારી સમાજને થઈ રહ્યો છે, તમામ લોકોને. આણંદ ને ખેડા જિલ્લાના 40% કુટુંબ એવા છે કે અમૂલ ના હોય તો એનો ઘરે એક ટાઈમ જમવાનું ના હોય. શિક્ષણની વાત કરે છે. મારે એ લોકોને પૂછવું છે કે 22 વર્ષમાં 2 સાયન્સ કોલેજ હતી અહીં, ભાદરણ ને બોરસદ, અને 2 12મા ધોરણમાં ભાદરણ અને બોરસદ 2 જગ્યાએ ગ્રાન્ટેડ છું. હું એમને પૂછું કે 22 વર્ષમાં તમે કઈ સ્કૂલને ગ્રાન્ટેડ આપી? તમે કયા ધોરણના હાથમાં? ખરેખર માન્ય જો સરકારશ્રીએ, મારી પાસે ઓન રેકોર્ડ છે, સરકારશ્રીએ ગ્રાન્ટેડ આપવાની માંગેલી માહિતી, પણ એમણે પોતે નોન ગ્રાન્ટેડ માંગી લીધી છે સ્કૂલ ફી લેવા માટે જ. હું અહીંયા આગળ અત્યારે શિક્ષણના પ્રશ્નો છે, પણ લગભગ રસ્તા, બિસ્માર હાલતો છે, આરોગ્યની વાતો, આવા પ્રશ્નો ચર્ચાય છે. પણ મને એવું લાગે છે બેરોજગારીનો પ્રશ્ન પણ એટલો જ છે જે અમારી અંદર છે. હું કોઈ યુવાનો પાસે જવા માંગુ છું જ્યાં ઉદ્યોગોના વિકાસની બાબત છે, ત્યાં આપની વાત કરો. આપણે બેરોજગારીની વિશે આપની પાસે મારે સાંભળવું છે. સર, મારું પૂછવું એવું છે વિજયભાઈને, એમણે કીધું કે ભાઈ દત્તક ગામ લીધું તમે. હું એમને એ પૂછવા માંગુ છું, સ્મૃતિ ઈરાનીએ જે ગામ દત્તક લીધું એમાં 400 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર છે. એ હું હમણાં પૂછું એમ. આપણે પર બેરોજગારી પર આપણે વાત, બેરોજગારી વિશે આપનું શું કહેવું છે? હું એક સામાન્ય જનતા તરીકે આવ્યો છું. મારો 19 વર્ષનો બાબો છે. મારો બાબો તો સીધો ને સાદો છે, પણ એ ભાજપ વાળાને હું પૂછવા માંગુ છું કે ગોમે ગોમ દારૂના અડ્ડાઓ ઉભા કરી નાના છોકરાઓને દારૂડિયા બનાયા આ ભાજપની સરકારે. બેરોજગારી વિશે વાત કરશો? બેરોજગારી યુવાનોની વાત કરવા માંગો છો? આપણે અત્યારે એની હું પાછો ઓ ભાઈ, દારૂ કોણ કોણ પીવે છે ખબર છે ને? મને અત્યારે યુવાનો ઉદ્યોગોના વિકાસ બાબતે બેરોજગારીના વિષય પર કોને કેવું છે તો હું એને વાત આપને કહું છું. બિલકુલ તમે એમને બહાર લો. આજે ભાજપ સરકારના રાજમાં તમે જુઓ કે દરેક બેરોજગાર વ્યક્તિ, એટલે તમે જો ઓનલાઈન ફોર્મ ભરે છે, ઓનલાઈન. આજ સુધીમાં તમે જો કોંગ્રેસના રાજમાં કોઈ દિવસ તમે ઓનલાઈન સાંભળ્યું છે? પ્લીઝ મેરે ભાઈ, અમારી તો એક જ વાત છે ભાઈ, મારી વાત સાંભળો. અમારી એક જ વાત છે, સૌનું સાથ, સૌનો વિકાસ. માન્ય ધારાસભ્યને પૂછવા માંગુ છું કે આપ વર્ષોથી અમૂલ ડેરીના વાઇસ ચેરમેન રહ્યા છો, તો આપને કોઠાગાળાના ભાદરની આસપાસના કેટલા ગામના કેટલા બેરોજગારોને તમે રોજગાર? હું ધારાસભ્યશ્રીને માને એટલું પૂછું છું કે આ વિસ્તારમાંથી 3 વાર મુખ્યમંત્રી બન્યા, કોઈ રોજગારી ના મળી, તો પછી કઈ ગઈ દીકરીઓ? પૂછું હું બધાનો પ્રશ્ન ત્યાં જઈને પૂછીશ. હું પૂછું છું એમને. મુસ્લિમોને હું ત્યાં આવું છું, હું મારી મેળે ત્યાં આવીશ. મારી ઉપર હુમલો નહીં કરો, હું ત્યાં આવીશ ચોક્કસ. બિલકુલ, હું કોઈના પ્રભાવમાં ખેંચાઈ નહીં જાઉં. માનનીય શ્રી ભરતભાઈ સોલંકી રેલવે મિનિસ્ટર તરીકે રહ્યા, તો બોરસદમાંથી કેટલા યુવાનોને એમને રેલવેમાં ભરતી ઉભી કરી? આપ કઈ કહેવા મારું એવું કહેવું કે 20 વર્ષથી બીજેપી સરકાર છે, મુસ્લિમ લઘુમતીને કઈ સહાય આપી એમણે? બોરસદમાં શિષ્યવૃત્તિ બંધ કરી. અમે લડીને શિષ્યવૃત્તિ માંગી છે, તો એ 50 સ્કૂલોની અંદર ખાનગીકરણ લાયસન્સ આપી કે સ્કૂલોને મોંઘી કરી કે મુસ્લિમ ભણે નહીં, કે મુસ્લિમો મજૂરી કરે. આજની તારીખમાં ખાનગી શાળાઓને ખૂબ જ વાલી મંડળો આજે આંદોલન કરે છે. હવે એ આંદોલન આજે સરકાર કે છે, મુખ્યમાં રાખે છે, છતાં પણ વાલીઓને કોઈ સપોર્ટ કરતા નહીં. આવો અહીંયા આગળ જે પ્રજાની અંદર વાતચીત ચાલે છે એની અંદર હજી પણ કેટલાક મિત્રોને વાત કરવી છે. હું આ બાજુ આવે આપણે ત્યાં બેસો, હું અહીંયા આવીશ. આપણે આ બાજુ બેસાડો, બધાને બેસાડો. હું આવું. આવો હું ત્યાં આવું છું. હાજી.
અત્યારના પ્રશ્નો ચાલી રહ્યા છે, નાગરિકોના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ટૂંક સમયના બ્રેકની અંદર દર્શક મિત્રો આપણે ફરી પાછા ફરીએ છીએ. આપ જોતા રહો સમરાંગણ. હું ટૂંક સમયમાં બ્રેક પછી ફરી પાછો ફરું છું. ફરી આપનું સ્વાગત છે સમરાંગણ 2017 કાર્યક્રમમાં. મિત્રો, મારે એક બહુ મહત્વની વાત કરવી છે, જે બોરસદની વાત છે. આઝાદીનું આંદોલન જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે તમને લોકોને ખ્યાલ હશે કે ત્યારે એક સુથારી સુથાર કામ કરતો હોય તો પણ એ પૂછતો કે લુહારી લુહાર કામ કરતો હોય, સોની સોનીનું કામ કરતો હોય, ભલે એને જરા પણ ખબર ન પડતી હોય, પણ એ પૂછતો કે આજે વાઇસરોયને ગાંધીજીએ શું લખ્યું હતું. તમને ખ્યાલ છે આનો મતલબ શું થાય? એ નાનો હોવા છતાં એને પોતાને દેશની આઝાદીમાં એનું એક યોગદાન હતું. એ દેશની ચિંતા કરતો હતો. એ રીતે આઝાદી મળી છે. એ જ રીતે અત્યારે જયારે આપણે વિકાસની દિશામાં જઈ રહ્યા છીએ, જનકલ્યાણની દિશામાં ચર્ચા કરી રહ્યા છીએ, ત્યારે આપણે પ્રજાના પ્રશ્નોને વાચા આપવા ભેગા થયા છે. ત્યારે મને એવું લાગે છે એક એક જણનો સૂર સંભળાય એવી જો સાર્થક ચર્ચા કરીશું તો બોરસદની જનતા આપણા સૌનાથી ખુશ થશે અને આપણે એને અન્યાય કર્યો નહીં કહેવાય. મને એવું લાગે છે આપણી પાસે હજી ઘણા કેટલાક વિચારો છે જેની ઉપર આપણે ચર્ચા કરીશું. મારે ફરી પાછું આગેવાનોની સાથે અને કેટલાક યુવાનોની સાથે વાતચીત કરવી છે કે જે મુશ્કેલીઓ છે એ વિકાસની બાબત છે, એ આપણે ચર્ચા કરી. હું એક નવો વિષય છેડવા માંગુ છું. ભ્રષ્ટાચારની વાત કરીએ. આપણે રાજકીય વાત નથી કરવા માંગતો. ભ્રષ્ટાચાર કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પક્ષ આપણા દેશની નસે નસમાં છે, જેના કારણે વિકાસના કાર્યો નથી થયા, જેના કારણે જનતા દુખી થઈ છે. હું બિન રાજકીય રીતે લોકમત જાણવા માંગુ છું. વીટીવી એ લોકમત જાણવા માંગે છે કે આપણે ભ્રષ્ટાચાર કેમ દૂર ન કરી શકીએ. હું કોઈ પણ શાસકની વાત નથી કરતો. મને એ સૂચવો, આપણે એમાંથી ઉભરવું હોય તો શું થઈ શકે? કોઈ પૈસા દેતું હશે ત્યારે કોઈ પૈસા લેતું હશે. એટલે નાગરિક કર્તવ્યની આ એક હું ચર્ચા છેડી રહ્યો છું. મારે નાગરિક કર્તવ્ય તરીકે આપણે ભ્રષ્ટાચાર નિર્મૂળ કરો છો, એમાં થોડાક લોકોના મંતવ્ય જોઈએ છે. એટલે આપણે અત્યારે કોઈને નીચા પાડવા નથી, આપણે એક નાગરિક કર્તવ્યની ચર્ચા કરવી છે. આપ બોલો, ભ્રષ્ટાચાર દૂર કઈ રીતે થાય? હવે આમાં એવું છે સાહેબ, રાજકીય વાત નહીં કરતા. નહીં, હું નાગરિક તરીકે વાત કરું છું. બોરસદના બ્રાહ્મણવાડામાં રહું છું. નગર સેવા સદનમાં અને જે અત્યારે નવું સેવા સદન બન્યું એમાં સૌથી વધારે એમના મરોત્યા દ્વારા લાંચ રૂશ્વત રહી 7/12ની નકલના પૈસા લેવાય. તમે આપણે ભૂતકાળમાંથી લઈને આજ સુધી આપણો ઇતિહાસ છે, એટલે આપણે પક્ષની વાત ન કરીએ. ભ્રષ્ટાચાર દૂર થઈ શકશે? તમારી પાસે કોઈ સૂચન છે? આપની પાસે કોઈ સૂચન છે કે શું થવું જોઈએ? કોઈ મને સૂચન આપો, કોઈ આપો. અને પોતાને મારા છોકરા માટે મેં બહુ ધક્કા ખાધા છે 7/12ની નકલ માટે. આપ કયો કાકા, આપને શું લાગે? આપણે ઓબીસી કરાવવું હોય એના માટે પૂર્તતા આખી હોય તો પણ 20-25 દિવસે પણ ઓબીસી મળતું નથી. અટકાવવા શું થવું જોઈએ? હા, અને 25% ખાવા છતાં મને ઓબીસી ના મળ્યું. અમે ઓબીસી માં જઈએ છીએ. આપ કઈ કહેશો? આપને કઈ કેવું છે? આપને કઈ કેવું છે? તમે યુવા છો, દેશનું ભવિષ્ય છો, તમે સૂચન આપો કે કઈ આવો મિજાજ થાય તો ભ્રષ્ટાચાર અટકે, એવો કઈક નાનકડો વિચાર તમારો છેક સુધી પહોંચે. આના માટે દરેક માણસે પોતે જાતે જાગૃત બનવું જોઈએ. ખૂબ સરસ. કોઈને રિશ્વત આપતા પહેલા વિચારવું જોઈએ કે કાલ ઉઠીને મારી સામે જ થનારો છે. કોઈને રિશ્વત ના આપો, અથવા તો આપણું પોતાનું કામ આપણે પોતે કરીએ, લોકોની પાછળ ના જઈએ. એ રીતે આપણે પોતે એ થવું જોઈએ અને આપણે આપણી રીતે જ કામ કરવું જોઈએ. કોઈ લાંચ રૂશ્વત તમારું કામ ના થાય એ વાત. આપણે ભણી ગયેલા એજ્યુકેટ વિદ્યાર્થીઓને જોબ માટે અહીંયા પાદરા, નંદેશ્વરી, બરોડા સાઈડ જવું પડે છે. તેમના માટે કંઈક નવી યોજના લાવી છે અને બોરસદમાં કંઈક બોરસદના આજુબાજુ જીઆઈડીસી કે કઈ વિસ્તારમાં જોબની સુવિધા કરવી જોઈએ છે. સામાન્ય રીતે હું માનવા કે યુવાનોનું ઉજ્જવળ ભવિષ્ય છે. યુવાનોની અંદર હજી ઘણી શક્તિ છે, એના વિચારોની જરૂર છે દેશને. આપ કઈ સૂચન કરો? ભ્રષ્ટાચાર માટે. ભ્રષ્ટાચાર ઓછો થાય એના માટે ભલે સમુદ્રમાં એક બિંદુ, પણ શું થઈ શકે આપને? ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ હું જરૂર કહીશ કે જ્યાં સુધી કરપ્શનની વાત છે, ભ્રષ્ટાચાર તમે જ કીધું કે ભાઈ ઇતિહાસ ગવા છે, હિસ્ટ્રી ઇઝ ધ પ્રૂફ. આપણે બધા નહીં, આપણે વાત કરીએ, હું તમે આવી ગયા બધા. હા, તો જ્યાં સુધી ભ્રષ્ટાચારની વાત છે ત્યાં સુધી હું ખાલી મારું પર્સનલ મંતવ્ય, મારો ઓપિનિયન એટલો જ રહેશે કે ટ્રાન્સપરન્સ વહીવટ થવો જોઈએ. ગવર્મેન્ટ કોઈ પણ હોય, વેધર ઇટ્સ અ ભાજપ ઓર વેધર ઇટ્સ અ, વેરી ગુડ, બરાબર,
સરકાર કોઈ પણ હોય પણ ટ્રાન્સપરન્સી વાળો વહીવટ થવો જોઈએ. આજે ધારો કે બોરસદની મામલતદાર કચેરીમાં તલાટી દ્વારા ફલાણા વ્યક્તિ પાસે 10 રૂપિયા વધારે લેવામાં આવ્યા તો એની નોંધ ગાંધીનગરમાં લેવાવી જોઈએ. વેરી ગુડ. તમે એટલે ભ્રષ્ટાચાર, આપણે ભ્રષ્ટાચાર નહીં દઈએ, એમનો ભ્રષ્ટાચાર ન થાય એના માટે આપનું શું મંતવ્ય? ભ્રષ્ટાચાર ખતમ થવા માટે અહીં બૂમાબૂમ કરવી, 10 રૂપિયા લીધા, 20 રૂપિયા લીધા, એના કરતા 20 રૂપિયાની આરટીઆઈ કરી અને એની જાણ કરવી જોઈએ. અને તાલુકા પંચાયત કરતા નગરપાલિકાની અંદર જે રસ્તા તૂટી ગયા છે અને નગરપાલિકામાં સરકારશ્રીની 4 વર્ષની પરિપત્રમાં હોય એને બદલે 4 મહિનામાં રસ્તા તૂટે છે. હું આવીશ. હેલો, હું કોઈ પક્ષપાતમાં એવામાં કોઈમાં એ નહીં, હું એક ભારતીય નાગરિક તરીકે બધાના મંતવ્યને રજૂ કરવા માટે હું એક કે આપણે ખોટા પગલાં ભરીએ, આપણે ખોટું કામ કરવા માટે આપણે અધૂરા ડોક્યુમેન્ટ લઈને જઈએ અને આપણે ઉપરથી પૈસા આપીને કરપ્શન આપણે જ કરાય છે. પહેલા આપણે સજાગ રહેવું જોઈએ, ત્યાર પછી સામેવાળાને કહેવું જોઈએ. બોરસદ તાલુકામાં અમારા સંસદ સભ્ય, રાજ્યસભાના સંસદ દિલીપભાઈ, રાજ્યસભાના બંને ત્યાં જેટલી ગ્રાન્ટ આપી છે ને એટલી કોઈ દિવસ કોઈ ગ્રાન્ટ નહીં આવી બોરસદ તાલુકામાં. હવે હું બીજી એક વાત કરવા છું. એ સિવાય હવે હું બીજી વાત કરવા માંગુ છું. આપણે જયારે લોકમતની વાત કરીએ છીએ, મીડિયાનું કર્તવ્ય છે લોક કેળવણીનું, પણ સમુદ્રમાં એક બિંદુ એવો એક અમારો પણ વિષય છે. તો હું હજી અત્યારે એક બીજી મતદાનની વાત કરું છું. દરેક લોકો જાણે છે, આપણે લોકો, હું બોરસદની જનતાનો અવાજ છેક ઉપર સુધી પહોંચે એના માટે પ્રયત્ન કરી રહ્યો છું. મારો સવાલ એક એવો છે, બીજો મતદાન, હું આપની પાસે આવીશ. મતદાન એ માત્ર અધિકાર નહીં, કર્તવ્ય પણ છે. મતદાન ફરજિયાત કરવું જોઈએ, લોકો જાણે છે. આપણે લોકો રાજકીય નેતાઓને ઘણીવાર ભાંડીએ છીએ, રાજકીય પક્ષોને આપણે ફરિયાદ કરીએ છીએ, પણ નાગરિક તરીકે આપણે એક મત આપ્યા પછી જાગતા નથી 5 વર્ષ. મારે યુવાનોમાં અને બીજામાં પૂછવું છે કે મતને તમે અધિકાર ગણીને ગણો છો, ફરજ ગણો છો, એ વિશે રાષ્ટ્ર નિર્માણમાં શું હોવું જોઈએ એ મને હું બીજા લોકોને કોઈને પૂછવા હું આપની પાસે આવું. મતદાન માટેનું આપની શું મંતવ્ય છે? બોલો જુવાને, આપ બી જુવાન છો, બોલો. મતદાન આપ. હાલો, મતદાન એ નાગરિકનું પોતાનું આગવું એ છે અને મતદાન કરવું ગેરકાયદેસર સરપંચે પોતાના જાતીય ફાયદા માટે 17 દુકાનો બનાવેલી છે. મેં 1.5 વર્ષ પહેલા આરટીઆઈ કરી છે. સારું, આપણે આ આરટીઆઈ પરિણામ છે. હા, કઈ ભાગો નહીં. જીએસટી માં કાર ઉપર 6% ટેક્સ અને ટ્રેક્ટર ઉપર 12%. ખેડૂતો ટ્રેક્ટર વાપરશે. હું પૂછું આપણે ધારાસભ્યશ્રીને પૂછીએ. ધારાસભ્યશ્રી રાજેન્દ્રસિંહ જ્યાં છે ત્યાં આપને માટે એક ફરિયાદ માટે ટેક્સ બાબતે ચર્ચાઓ છે. બીજું હમણાં એક મુસ્લિમ ભાઈએ એમની સંસ્થા વિશેની વાત કરી, લઘુમતીની બાબતની અંદર એમને પર લક્ષી નથી લેતું. આમ તો એમણે સરકાર તરફ ફરિયાદ કરી છે, પણ અત્યારે લોક પ્રતિનિધિ ચર્ચા છે, એમની વેદના અને આક્રોશની વાત છે. આપ શું કહેશો? ગુજરાતમાં કોંગ્રેસનું રાજ આવશે એટલે ક્યારેય કોઈ સમાજ માટે કોંગ્રેસ નથી, દરેક સમાજની કોંગ્રેસ છે. દરેકને પ્રાધાન્ય મળે એના અમારા પૂરતા પ્રયત્નો રહેશે. અને રોજગારીની વાત કરે છે આ બધા, તો રોજગારી તો એમને 27 વર્ષથી એમનું રાજ છે, પણ કોંગ્રેસના રાજમાં એના મેન્યુફેસ્ટોમાં છે કે કોંગ્રેસ આવશે તો ભણેલા ગણેલા લોકોને અને ગ્રેજ્યુએટ થયેલા લોકોને 4,000 રૂપિયા એને ઘર બેઠા વેતન આપવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે.
ખરેખર રોજગારી તો એમને આપવાની હોય. આ તો સરકાર હવે હું એમની હારે વાત કરું છું. મને ભારતીય જનતા પક્ષના કોઈ આગેવાન વાત કરશે ભારતીય જનતા પક્ષની સરકારની સામે, તમે જે કોઈ મને કહેશો કહું. ત્યાંથી લઘુમતીની અંદરથી એવી હતી કે લઘુમતીના કારણે એમને શિક્ષણ સંસ્થાઓ અને એના માટે ભેદભાવ રાખવામાં આવે છે. આપ શું કહેવા માંગો છો? બોરસદનો લઘુમતી વિસ્તાર જે જગ્યાએ રહે છે, આજથી 20 વર્ષ પહેલા એ વિસ્તારમાં રહીને તમે નીકળો તો નાક ઉપર આંગળી તમારે મૂકવી પડે. આજે વિસ્તારમાં તમે જાઓ તમને કાગળિયું પણ સુદ્ધા જોવા નહીં મળે. એટલી સારામાં સારી જિંદગી બોરસદના લઘુમતી સમાજના લોકો જીવે છે. બાકી પહેલા માત્ર ને માત્ર મત માટે એમનો ઉપયોગ થયો છે અને આજે પણ આ લઘુમતી સમાજના છે. પૂછો એમને. હલો, આજે લઘુમતી સમાજ પૈકી જે મૌખિક જે લાગણી બતાવવામાં આવે છે, પણ માન્ય શ્રી ધારાસભ્યને મારે એક વિનંતી છે અને એક પ્રશ્ન છે કે જ્યારે માર્કેટિંગ યાર્ડની દુકાનો બની તો એમનો શું એક નિયમ હતો કે લઘુમતી સમાજને દુકાન નથી આપવાની? બીજો સવાલ એવો છે કે લઘુમતી સમાજ પૈકી બોરસદની અંદર કેટલા ફર્યા છે તેઓના નામ એ જાણે છે? ત્રીજો સવાલ, એ બોરસદ લઘુમતી સમાજની અંદર કેટલા રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવી છે તે જણાવે. માર્કેટ યાર્ડની અંદર લઘુમતી સમાજના કોઈને તમે નથી આપી. એમને ખબર નહીં કે માર્કેટ યાર્ડનો ક્યારે ચોપડો જોયો છે? 70% લઘુમતી સમાજની દુકાનો છે. એમને ખબર સૌથી મોટામાં મોટો વેપારી લઘુમતીનો છે, એને ખબર નહીં. હવે એક સિવાય એક બીજો સવાલ છે. અત્યારના જે ચર્ચાઓ કરી રહ્યા છે આપણે એની અંદર વિકાસ માનનીય ધારાસભ્ય શ્રી, આપણે ધારાસભ્ય શ્રીને પૂછવું છે ત્યારે બધા આવે છે. એક મિનિટ, અત્યારે જે હવે બીજો ચર્ચા આપણે પ્રશ્નો કરી રહ્યા છીએ એની અંદર વિકાસની વાતોની અંદર જ્યારે પ્રાથમિકતા આપી રહી છે, પ્રજાના પ્રશ્નોને વાત કરે છે ત્યારે આ વાત નહીં થઈ શકે. આ જે બાબત છે, હું આવું તમારી પાસે હું આવું છું. મને એક આપ બોલો, એક બોલશો તો બધા સંભળાશે. હું કોઈનાથી દોરાઈ નહીં જોઉં, એટલે તમે બોલશો તો હું સાંભળી. હું ખડક ની જેમ ઉભો રહીશ. મારે છોકરે તલાટીની પરીક્ષા આપી, પછી પોસ્ટની પરીક્ષા આપી. એ લોકોએ પૈસા લીધા, 500 રૂપિયા ડિપોઝિટ ભરાય, બેંકમાં ભરો. અને તમે નામ આપી શકો કોને પૈસા લીધા? તમે અધિકારીનું કે કોનું નામ લઈ શકો? બેંકમાં ભરાવડાયા 500 રૂપિયા કે ભાઈ 500 રૂપિયા ભરો. આ જગ્યા પર પરીક્ષા સુરત લગીને પરીક્ષા આપવા છે અમારા છોકરા. હજુ સુધી અમે કોને અમારે પૂછવું? સાહેબ, એક સ્ટુડન્ટ તરીકે અપીલ કરું છું કે આ સરકારે જયારે એજ્યુકેશન સિસ્ટમને આખી ખોરી નાખી, જયારે એજ્યુકેશન મિનિસ્ટર આપણા કપિલ સિબ્બલ હતા ત્યારે જયારે 10th અને 12th ની અંદર સીસી સિસ્ટમ લાયા હતા. આપ યુપીએ ને ફરિયાદ કરી રહ્યા છો કે એનડીએ ને ફરિયાદ કરી રહ્યા છો? એ હું ભાજપ સરકારની ફરિયાદ કરી રહ્યા છે. ટોટલી સેમેસ્ટર સિસ્ટમ કરી નાખી. 12th પછી જે મેરિટ લિસ્ટ બનાવવાનું હતું એની અંદર જયારે સીબીએસઈ સ્ટુડન્ટની સાથે અન્યાય કર્યો. એમાં જયારે કોમન મેરિટ લિસ્ટ બનાવવામાં આવ્યો ત્યારે જે સીબીએસઈ સ્ટુડન્ટના રેન્કિંગ સિસ્ટમ હતા એ પાછળ રહ્યા. તો હવે છોકરાઓને સેન્ટ્રલાઇઝ એજ્યુકેશન સિસ્ટમ લેવાનો ફાયદો શું થયો? ચોક્કસ પૂછે. ભારતીય જનતા પક્ષને આજની તારીખે છે સર, હું જ્યાં સુધી શિક્ષણની વાત કરી મારા મિત્રએ, હું 100% ચોક્કસ એમની તરફેણ કરીશ. હું ચોક્કસ 100% મારા મિત્રની તરફેણ કરીશ. એમણે 100% સાચી વાત કરી છે. જ્યાં સુધી ગુજરાતમાં શિક્ષણ પ્રણાલીની વાત છે ત્યાં સુધી છેલ્લા 27 વર્ષનો ઇતિહાસ મારે નથી જોવો. ફક્ત 2011 થી 2017 સુધીમાં, ફક્ત 2011 થી 2017 સુધીમાં, એમાં એકાદ 1.5 વર્ષ આનંદીબેનનું પણ આવી ગયું. સાહેબ, હું આંકડાકીય માહિતી સાથે પ્રેઝન્ટ કરીશ કે 549 પ્રાઇવેટ સ્કૂલ્સ, 549 પ્રાઇવેટ સ્કૂલ્સને આ લોકોએ પરમિશન આપીને જે ગવર્મેન્ટ સ્કૂલ છે એના લીધે ગવર્મેન્ટ શિક્ષકોનું મોરલ ડાઉન થઈ રહ્યું છે. શિક્ષણનું સ્તર ઘટ્યું છે, કોમર્શિયલાઇઝેશન. રાજ્યની અંદર 52 કૃષિ યુનિવર્સિટીઓ ઉપલબ્ધ છે, રાઈટ? દરેકની અંદર નર્મદા નિગમ હેઠળ ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પાર્ટી 20 વર્ષ પહેલા જ્યારે કૃષિ ઇજનેર ખાતું ખોલવા, આપણે છેલ્લે પૂછી લઈએ. હું અહીંયા આગળ અત્યારે આપણે કાર્યક્રમના સમાપન લેવો છીએ. મારે છેલ્લે એક અભિપ્રાય આપનો લેવો છે.
હું હવે બહુ ટૂંકની અંદર બહુ આપણી પાસે સમયની મર્યાદા, ભારતીય જનતા પક્ષની જે શિક્ષણ પ્રથા છે, કોમર્શિયલાઇઝેશન વિશે છે, એ પ્રોબ્લેમ કરે છે. તમે એક લીટીમાં જવાબ આપો, પછી આપને સમાધાન. સોરી ફરી શિક્ષણ નીતિના કારણે વિદ્યાર્થીઓનું અહિત થઈ રહ્યું છે, કોમર્શિયલાઇઝેશન તરફ છે શિક્ષણ. એ ભારતીય જનતા પક્ષની સરકાર સામે તકરાર. ટૂંક સમય 1994 સાલ ત્યારે 80% લાવનારો વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં એડમિશન નતો લઈ શકતો. આજે 50% વાળો વિદ્યાર્થી એન્જિનિયરિંગમાં જઈ શકે છે. આપનો છેલ્લો પ્રતિભાવ આપો. જ્યારે હવે લોક પ્રતિનિધિ તરીકે આપનો છેલ્લો પ્રતિભાવ આપો. આટલી યોજના છે, આગામી સમયમાં શું કરશો? આગામી સમયમાં જે કાંઠાગાળાનો પ્રશ્ન છે ખારલેનનો, હું 2000 થી લડતો આવ્યો છું, પણ મારી સરકાર આવશે તો સૌથી પહેલા. અત્યારે સમયની મર્યાદા છે. સમરાંગણ બધા અત્યારે પ્રજાના પ્રશ્નોને આપણે મેક્સિમમ પ્રયત્ન કરે છે, વાચા આપી છે. સમરાંગણ 2017 ની અંદર બોરસદની ધરતી ઉપર ખૂબ ચર્ચા કરી છે. પ્રજાનો અવાજ વીટીવી અત્યારે આપના સમક્ષ સુધી પહોંચાડી રહ્યો છે. આવા જ એક બીજા વિસ્તારની આપણે ફરી ચર્ચા કરીશું ટૂંક સમયમાં. અત્યારે મને રજા આપજો. આપ જોતા રહો વીટીવી.